રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધાર કેન્દ્રના બજેટની અંદર આ કાર્યક્રમ આપણે આખો લીધેલો છે. વોર્ડ નંબર 1 થી 18 જે વોર્ડ ઓફિસની અંદર લોકોને કોર્પોરેશનમાં ધક્કા ન ખાવા પડે અને સમય પણ બચે અને ઝડપથી કામ થાય તેના માટે થઈને દરેક વોર્ડની અંદર વોર્ડ ઓફિસમાં આધાર કેન્દ્રની સેન્ટરો ચાલુ કરેલા હતા. તેમાં વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 16 છે. એમાં આ કેન્દ્રની યોજના હોય ઉપરથી સસ્પેન્ડ કરેલા છે અને એની જાહેરાત પણ આપણે કરેલી છે. વોર્ડ નંબર 12 ની અંદર ટેકનિકલી ખામીને લીધે અત્યારે તે સેન્ટર બંધ છે. આમ જોઈએ તો અમુક બેંકની અંદર અને પોસ્ટ ઓફિસની અંદર પણ આધાર કેન્દ્રની કામગીરી થતી હોય તો લોકો ત્યાં પણ અત્યારે જતા હોય છે અને બાકીના વોર્ડની અંદર આધાર કેન્દ્રની કામગીરી ચાલુ છે. લોકોને સ્વાભાવિક રીતે આધાર કાર્ડ કઢાવવું ખૂબ જરૂરી હોય અને ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ માંગતા હોય ત્યારે આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આ જે 3 વોર્ડ છે એનું આધારનું અત્યારે કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનની અંદર આ કામગીરી ચાલુ છે. ત્યાં પણ એ લોકો કઢાવી શકે છે. પણ પૂછપરછના અંતે હું જાણી લઉં કે ભાઈ આ 3 વોર્ડ છે એને નજીકના કોઈ વોર્ડ લાગુ પડતા હોય અને તો ત્યાં જઈ શકે છે કે કેમ. બીજું, આ 3 વોર્ડમાં ઝડપથી કામગીરી ચાલુ થાય તેની રજૂઆત પણ અમે સરકારમાં કરેલી છે કે ઝડપથી કામ થાય તો લોકોના આધાર કાર્ડ ઝડપથી નીકળે અને લોકોને જે હાલાકી ભોગવવી પડે છે તેમાં રાહત મળે.